વિસ્તારો ચોમાસામાં ખીલી ઉઠે છે, પરંતુ આ જ અંતરિયાળ વિસ્તારોમાં જઈ ડોક્યું કરીએ તો કેટલાય ગામના લોકો મુશળધાર મુશ્કેલી વચ્ચે જીવી રહ્યા છે। ખાસ કરી ઘોઘંબા તાલુકાના ગમાણી ગામમાં સ્થિતિ વિકટ છે। અહીં આવેલા સાતઆંબા અને નવાડ એમ બે ફળિયાના લોકો પાકા રસ્તાના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વિકાસની વાતો વચ્ચે અહીંના દ્રશ્યો જોઈને શરમથી માથું ઝૂકી જાય। हालत एटली कफोड़ी छे कि आंगणवाड़ी में अभ्यास करता भूलकाओ कोतरना वहता पाणीमांथी पसार थवा मजबूर बन्या छे। लगभग 30 भूलकाओ जीवना जोखमे अभ्यास माटे जाय छे। बाळको नाना होवाथी वालीओ तेओने मूकवा जता नजरे पड्या। અહીંના રહીશોએ સ્વખર્ચે કાચો રસ્તો બનાવ્યો છે, પરંતુ ચોમાસું આવતા એ રસ્તો પણ ધોવાઈ જાય છે। પાકા રસ્તાના અભાવે અહીં 108ની સુવિધા પહોંચી શકતી નથી। ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું હોય તો દર્દીઓને જોડીમાં લઈ જવા પડે છે। આમાં તમામ સમસ્યાઓ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ તંત્રના બહેરા કાને તેઓની સમસ્યા સંભળાતી નથી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા ગમાણી ગામમાં, અને ગમાણી ગામનું જે નવાડ ફળિયું અને સાતઆંબા ફળિયું છે તેના રહીશોની જે સમસ્યા છે તે તકલીફને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી છે। હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ। અહીંયાની જે પરિસ્થિતિ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ગામના જે રહીશો છે તેઓના 30 થી 35 જેટલા બાળકો છે તે 4 કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે। તેઓને દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। આપ જોઈ શકો છો અહીંયા ક્યારેક ઢીચણસામાં પાણી હોય છે તો ક્યારેક કેળસામાં પાણી હોય છે। આ ભરેલા જે પાણીનું કોતર હોય છે તેમાંથી જોખમી રીતે પસાર થવું પડતું હોય છે। જે અહીંયાના બાળકો છે તેઓને લેવા માટે વાલીઓને ચોમાસામાં 4 મહિના સતત ઘરે જ બેસી રહેવું પડતું હોય છે। ચોમાસાની ખેતી નિર્ભર આ જે અહીંના રહીશો છે તે જીવન વ્યતીત કરી રહ્યા છે। બીજી અન્ય સમસ્યાની વાત કરવામાં આવે તો અહીંયા સ્મશાન આવેલું છે, અને સ્મશાનમાં જવા માટે ગામના દરેક નાગરિકને ફરજિયાત આ જ માર્ગનો ઉપયોગ કરવો પડતો હોય છે। તો આ દરમિયાન સ્થાનિક લોકોએ દર્દભરી મુશ્કેલીની કહાની કીધી। પંચમહાલના ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારોમાં મુશ્કેલી છે અને બાળકોની શાળાએ જવામાં હાલાકી પડી રહી છે। અહીં 108ની પણ સુવિધા નથી। ચોમાસામાં અહીં પારાવાર મુશ્કેલી પડે છે। રજૂઆત છતાં રસ્તાની માંગ સંતોષાતી નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। આ ગામ છે ગમાણી, ઘોઘંબા તાલુકો, જિલ્લો પંચમહાલ, અને આ ફળિયું લાગે છે સાતઆંબા ફળિયું, આગળ જતે છે નવાડ ફળિયું લાગે છે। એટલા બે ફળિયાના છોકરાઓ અમારે લગભગ કમસે કમ 30-35 છોકરાઓ છે, નાના બાળકો। એમને સ્કૂલ જવા માટે આ નદી માટે તકલીફ પડે છે, અને વધતા કોઈ બીમારી હોય એમને લઈ જવા માટે તકલીફ પડે છે। ને સરકારે 108 ગાડી પણ અમારા સ્થળ સુધી 108 આવી નથી, અને સુવાવડ થવાનું હોય તો એને બી તકલીફ પડે છે। રસ્તામાં જતે બી સુવાવડ થઈ જાય છે। વારે ઘડી અમારે તો બહુ તકલીફ પડે છે ને છોકરાને ભણવા માટે, જવા માટે, આવવા માટે, અમારે પણ કોઈ બીબીઆર કે ગમે તે લાવવા માટે બહુ તકલીફ પડે છે। ભણવા જવામાં અમને ખૂબ જ તકલીફ પડે છે, અને હું પહેલા ધોરણથી અભ્યાસ કરું છું, અને નાળા નથી નાખતા એના માટે છે ને અમારે ખૂબ જ તકલીફ થાય છે। એના માટે નાળાની માંગણી કરું છું અને લાઇટની માંગણી કરું છું। નજર અન્ય સમાચારો પર તો ગાંધીનગર અમદાવાદમાં ત્રાટકી સીઆઈડીની ટીમ। 30 જેટલી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 14 જગ્યા પર સીઆઈડીની રેડ સફળ થઈ છે। મોટી હોટલો સહિતમાં દરોડા પાડવામાં આવ્યા। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના તમામ કર્મચારીને તપાસ કરવા સૂચના આપી હતી। હજુ પણ અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। રેડ દરમિયાન અનેક વિદેશી મહિલાઓ પણ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। હોટલ સંચાલકની સંડોવણી સામે આવશે તો હોટલ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે। હાલ સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે, રેડ કરવામાં આવી છે। 14 જેટલી જગ્યાએ અલગ 14 જેટલી જગ્યાએ રેડ કરવામાં આવી છે અને તપાસ થઈ રહી છે। હજુ પણ તપાસ જારી છે। જો કોઈ હોટલ સંચાલકની સંડોવણી સામે આવે છે તો તેવા હોટલ સંચાલકો સામે કાર્યવાહી થશે। વિદેશી નાગરિકો ટુરિસ્ટ વિઝાના નામે ગેરકાયદેસર ધંધા કરતા હોય છે, અને આ પ્રકારની રેડ છે અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે પડી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે આદેશ આપ્યા હતા તે અંતર્ગત ખાસ કરીને શહેરમાં અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના દરોડા અંતર્ગત જજીસ બંગલા રોડ ઉપર પ્રાઇડ પ્લાઝા હોટલમાં પણ રેડ પાડવામાં આવી। તેની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં પણ આ પ્રકારની રેડ પાડવામાં આવી।
આવી હતી। સાથે શહેરના બંને શહેરો ગાંધીનગર અને અમદાવાદ બંને શહેરોમાં જે પ્રકારે 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હોટલ સંચાલકની સંડોવણી છે કે કેમ અને હોટલ લાયસન્સ છે તે રદ કરવા સુધીની કાર્યવાહી કરવાના ખાસ કરીને આદેશ જ્યારે આપવામાં આવ્યા હતા ત્યારે તે અંતર્ગત પણ કામગીરી થશે। જે હોટલ છે તે હોટલના માલિક છે તેમની સંડોવણી છે કે કેમ તે અંગે પણ કાર્યવાહી થશે। સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાંથી રશિયન, નાઇજીરિયન અને નોર્થ ઇસ્ટની મહિલા ઝડપાઈ હોવાનો પ્રાથમિક અહેવાલ છે। 14થી પણ વધારે જગ્યાઓ પર આ પ્રકારે રેડ પાડવામાં આવી છે। શહેરની મોટાભાગની હોટલમાં એસ્કોર્ટ ચાલતું હતું અને તે એપ મારફતે ચાલતું હતું તે પ્રકારની પ્રાથમિક માહિતી છે તે મળી આવી છે। અત્યાર સુધીમાં 20થી વધારે વિદેશી મહિલાઓ દેહ વેપાર કરતી હોય તેવી સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં 15થી 20 જેટલી હોટલ એવી છે કે જેમાં ખાસ કરીને મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ CID ક્રાઇમે તપાસ કરી હોય અને દરોડા પાડ્યા હોય। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટમાંથી પકડાયેલ ડમી સ્કૂલ સંચાલક સામે 24 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે। 5મી જુલાઈના રોજ પીપળિયા ગામ ખાતે ડમી સ્કૂલ ઝડપી પાડવામાં આવી હતી, જેની હવે સ્કૂલ સંચાલક તેમજ આચાર્ય કાતિયાઈની તિવારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હવે સવાલ એ થાય છે કે 24 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે અને છતાં ફરિયાદમાં ડમી સ્કૂલ સાથે સંકળાયેલી ખાનગી સ્કૂલો બાબતે કોઈ પણ જાતનો ઉલ્લેખ જોવા નથી મળતો। સાથે ફોર્જરી સહિતની કલમ પણ પોલીસ દ્વારા લગાવવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કહી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા 280 પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે પણ પોલીસને સબમિટ કરવામાં આવ્યું છે। તો મહત્વનું છે કે FIRમાં જણાવાયું છે કે તિવારી કોઈપણ શૈક્ષણિક લાયકાત વગર બોગસ શાળા ચલાવી અને આર્થિક ઉપાર્જન કરવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હતા। સ્કૂલમાં ધોરણ દીઠ બાળકો પાસેથી 450થી 650 રૂપિયા ફી લેવામાં આવતી હતી। કુલ મળી 42 વિદ્યાર્થીઓ શાળામાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। 12મી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલી છે। FIR ની અંદર અમે સમગ્ર હકીકત અને 282 પાનાનો અહેવાલ એની સાથે ઇન્ક્લુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે। પોલીસ ફરિયાદની અંદર એ તમામ શાળાઓના નામનો ઉલ્લેખ કરી દીધો છે અને એના માટેના જરૂરી આધાર પુરાવા પણ પોલીસ તંત્રને આપેલા છે। વાત અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો મામલો। કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર હાઈકોર્ટના શરણે પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી કરી છે। અગાઉ સેશન્સ કોર્ટે અરજી ફગાવી હતી, આગોતરા જામીન અરજી ફગાવી હતી, ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। એલિસ બ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે। પ્રગતિ આહિર પર કોંગ્રેસ કાર્યકરોને ઉશ્કેરવાનો આરોપ છે।